સમાચાર મહેસાણાના વિસનગરમાં એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે। પાલડી ચોકડી પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માતની આ ઘટના દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ છે। એમ્બ્યુલન્સમાં સવાર ઘાયલ દર્દી વિજય ઠાકોરનું મોત થયું છે। એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને મૃતક દર્દીના પિતા અને ભાઈ ઘાયલ છે। તો અન્ય 3 લોકોને પણ આ અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચી છે। વિસનગરમાં એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે, જેમાં એમ્બ્યુલન્સમાં હાજર દર્દીને મોત મળ્યું, જો કે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે અને આ અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સમાં અંદર હાજર દર્દીને મોત મળ્યું, શું વધુ અપડેટ? જી, વિસનગરના પાલડી ચોકડી પાસે એક કાળજુ કપાવી દેનાર જોખમાર અકસ્માત સર્જાયો હતો। સારવાર માટે જે દર્દીને લઈ જનાર જે મહેસાણા જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સ વાહનને સામેથી જે પૂર ઝડપે અને ગલફત રીતે ભરી રીતે રોંગ સાઈડમાં આવતી એક વેગેનાર કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને આ ભયાનક અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સારવાર જે 26 વર્ષીય યુવકનું માથાના ભાગે જે ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કટમનાટી મોત નીપજ્યું હતું અને જ્યારે તેના પિતા અને ભાઈ અને એમ્બ્યુલન્સ ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યાં આ અકસ્માત માત્ર 2 સેકન્ડમાં જ પણ યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને જે અકસ્માતના જે સીસીટીવી છે એ સમગ્ર સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ છે। જી।